હરે કૃષ્ણ મહારાજની સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ. હજી તો આપણે સભામાં સમય કાઢવાનો છે, કારણ કે રેગણા માટે જગ્યા કરવાની. બોલો લક્ષ્મીનારાયણ દેવની જય. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ પવિત્ર દભાણ નગરીમાં વિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ, ત્યાંના મહંત બળદેવ સ્વામી આપણી આ સરસ નાનકડી સભામાં રીંગણ રસનું પાન કર્યા પહેલા કથા રસનું પાન કરાવનાર વિદ્વાન શાસ્ત્રી અમારા સ્નેહી શાસ્ત્રી સ્વામી જયપ્રસાદ દાસજી સ્વામી, દેવ સ્વામી, લક્ષ્મીનારાયણ સ્વામી, ઘનશ્યામ સ્વામી, રઘુનંદન શાસ્ત્રી, પાર્ષદ મોતીરામ ભગત વગેરે અને સૌ ભક્તોને જય સ્વામિનારાયણ. આપણે આ સરસ નાનકડી સભાની શરૂઆત કરવા જઈએ એ પહેલા આપણે વક્તા શ્રી શાસ્ત્રી સ્વામી જયપ્રસાદ દાસજીનું સન્માન પૂજન ભૂપેન્દ્રભાઈ પટેલ કરશે. વક્તાશ્રીને હાર પહેરાવો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. તો ભક્તો, નાની એમથી સરસ બહુ તમારો સમય નહીં લઈએ, કારણ કે ખબર છે કે રીંગણાની જો વઘારની સુગંધ આવે ને રોટલાની સુગંધ આવે એટલે પાછું વધારે સમય લઈએ ને તો તકલીફ થાય. પણ મહારાજ છે ને જ્યારે શાકોત્સવ કરતા ને ત્યારે પહેલા જમણવાર કરાવતા, પછી છેલ્લે રાત્રે સભા કરે એટલે મોડું થાય, પાછલી પહોર રાતની થઈ જાય ને તોય વાંધો નહીં, એટલે એ વખતે સભા છેલ્લી રાખતા. હવે અત્યારે એવું કરીએ કોઈ આવે રે પછી બધા ગાડીવાળા બાઇકવાળા સીધી કિક મારે જમીન. બળદેવ સ્વામી કે સ્વામી હમણાં આવ્યા, અમે જરા ખેતરમાં જોતા આવીએ ત્યાં પાણીવાળા છે ને. એટલે હવે રિવાજ બદલ્યો છે, પહેલા ભજન ને પછી ભોજન. પહેલા મહારાજ વખતે હતો સમય કે પહેલા ભોજન કરાવતા પછી ભજન કરાવતા, એટલે રાતના 12 વાગે 2 વાગે ને વચનામૃત જે આ બધા વડીલ ભક્તો વચનામૃત વાંચતા છે એમને ખબર કે મહારાજના રાતના પાછલી 2 પ્રહરે રાતના એમ થાય ને 2 વાગે ક્યારે ઉઠાડે સંતોને ભક્તોને, ચાલો કોઈ બોલે નહીં, કેમ મારે વચનામૃત કરવું છે, વાતો કરવી, સત્સંગ કરવો, તરત તૈયાર થઈ ગયું. પણ અત્યારે તો જો ભોજન થઈ જાય, છાશ પી લીધી, પાણી પી લીધું એટલે છું. એટલે અત્યારે આપણે નાનકડી સભા આપણે છે, બહુ લાંબો સમય નહીં, અડધો પોણો કલાક, 6:30 સુધી શાસ્ત્રી તમને હેરાન નહીં કરીએ, કારણ કે તમને વધારે હેરાન કરીએ તો પાછા બીજી વખત બળદેવ સ્વામી આયોજન કરે પાછા આટલાય નો આવો પાછા. હવે તો અમારે તમને રાજી રાખવા પડે, નહીં તો પહેલા તો એવું હતું 3-3 કલાક સ્વામી હજી ચાલવા તો ક્યાં વાંધો છે. પેલી કહેવત છે ને કે હવે આપણને કિંમત રૂપિયામાં દેખાઈ ગઈ છે. દક્ષિણ ભારતમાં ધૂન કરે ને ઊભા ધૂન કરે 12 કલાક, અને એટલો મહિમા ભક્તિનો, કારણ કે ભક્તિ
દ્રવિડમાં ઉત્પન્ન થયેલી ભાગવતજી કહે છે 12 કલાક સુધી ધૂન કરે તોય ઊભા બેસવાનું નહીં છે, બેસે નહીં આપણી જેમ, અને છતાંય ભાગી ના જાય. આપણે તો 12 કલાકની બેસીને ટાઈમે ટાઈમ શરબત આવે છતાંય પાછા બાથરૂમના બહાને જાય ને કલાકે પાછા આવે. એ લોકો એવું ન કરે. કેવી રીતે? એમને કોઈ પૂછે કેમ આમ, તો કે આનો મહિમા છે. આપણે જો અહીંયા આગળ બળદેવ સ્વામીએ જાહેરાત કરી હોત કે 25 તારીખે ડભાણમાં શાકોત્સવ છે અને ગણેશ મંદિરના પ્રાંગણમાં સભા છે કલાક, અને 1 કલાકની સભામાં 10 મિનિટે 500 રૂપિયાની નોટ વેચવામાં આવશે. આવું કીધું હોય આવી તો આ સભા ખાલી રહે. અરે બહારનો ચોકાઈ ભરાઈ ગયો હોય, અને એવા સમયે કોઈને કદાચ બાથરૂમ જવાનો વિચાર થયો હોય ને તો જાય નહીં, અને કદાચ જાય તરત ભાગીને આવે. અહીં તો શું આજુબાજુના ગામના બધા આવી ગયા હોય કે ભાઈ ભલે કલાક, પણ કલાકમાં 10 મિનિટે 500 રૂપિયાની નોટ વેચવાના છે એમાં, તો કલાકમાં 10 મિનિટે 500 ની એટલે 6 વખત વેચાય ને, 60 મિનિટનો કલાક થાય, 10 મિનિટે વેચે તો 6 વખત વેચાય, 3000 રૂપિયા આવે. આ ખંડ નહીં, બહારનો ચોકઈ નાનો પડે. એવી રીતે દક્ષિણ ભારત વાળાને તમે પૂછો કે ભાઈ ધૂનમાં ઊભા છો છતાંય બાથરૂમમાં જતા ને વેલા આવી જાઓ છો કદાચ, તો એ લોકો કે તમને 500 ની નોટમાં જેમ કિંમત સમજાણી છે ને એમ અમને સત્સંગ અને ભજનમાં સમજાણી છે. કારણ કે 500 ની નોટ તો તમે ભારત બહાર જશો ને તો યુકે જશો પાઉન્ડ લેવા પડશે. આ નોટ ચાલે નહીં બહાર. અમેરિકા જશો ડોલર લેવા પડશે. અરે દુનિયામાં આ નોટ બીજા દેશમાં ચાલતી નહીં તો ઉપર ક્યાંથી ચાલવાની? એટલે આવી સત્સંગ સભામાં નોટ તમારે કલાક સુધી બદલી લેવાના કાર્યક્રમો છે. એટલે શાસ્ત્રી સ્વામી જયેન્દ્ર પ્રસાદ દાસજીને આપણે વિનંતી કરીએ સૌ ભક્તો બસ 6:30 સુધી શાંતિ રાખજો. બહુ સરસ કથા આપણને રસ સાથે સંભળાવશે. તો શાસ્ત્રી સ્વામી જયેન્દ્ર પ્રસાદ દાસજીને આપણે વિનંતી કરીએ કે આવો માઇકનો હવાલો આપની તરફ. આ સુંદર આપણે કથા રસ શાકોત્સવ નિમિત્તે આપ અમને રસપાન કરાવો. શાસ્ત્રી સ્વામી જયેન્દ્ર પ્રસાદ. Hare
કૃષ્ણદેવ, હરિકૃષ્ણ મહારાજ, ધર્મદાતા, ભક્તિ માતા, નીલકંઠ મહાદેવ વગેરે સંપ્રદાયના ધારાધોરણો જે બનાવેલા દેવો સભામાં ઉપસ્થિત, જેને સુંદર મજાનો શાકોત્સવ આયોજન કર્યું છે એવા કરમઠ ડભાણ મંદિરના મહંત સદગુરુ બળદેવ પ્રસાદ સ્વામી, વિક્રમ સંવત 1877ના મહાસુદી સાતમના દિવસે મહારાજે ગયામાં શાકોત્સવ લીધો. વાલા ભક્તો, શાકોત્સવ એનું સર્જન કઈ રીતે થયું એ આપણે બધા જાણીએ છીએ. દર વર્ષે શાકોત્સવની કથા થાય છે. વિશેષ એમાં ઊંડા ઉતરવું નથી. શ્રીજી મહારાજ ગઢડાથી સાળંગપુર પધાર્યા. સાળંગપુરમાં મહારાજે જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. ત્યાર પછી મહારાજ ત્યાંથી કાર્યાણી પધાર્યા. કાર્યાણીમાં મહારાજે અન્નકૂટ અને દીપોત્સવ કર્યો. આ અરસામાં લોયાને નાગરિકાના કામધાની સુરસિંહ બાપુ, જેનું ગુલામનું નામ છે સુરાખાચાર્ય, તે પોતે ત્યાં પધારેલા. સુરાખાચર કારણસર પધાર્યા છે. સુરાખાચર સ્વયં નથી આવ્યા, પણ સુરાખાચરને કાર્યાણી મોકલવામાં આવ્યા છે. ટૂંકમાં તમને એ ઘટના કહી દઉં. શિયાળાના દિવસો હતા. સુરાખાચરના દરબારગઢમાં ચોરીની ઘટના ઘટેલી. ચોરી થયેલી. ગામડું ગામ, કાચા ઘર, પાછળની દિવાલ તોડી આખો પટારો સુરાખાચરનો ચોર લઈ ગયેલા. સુરાખાચર આ વાતથી અજાણ હતા, ખબર નથી પોતાને. સવાર જ્યારે થયું ત્યારે કેટલાક ગામના માણસોએ સુરાખાચરને આ સંદેશ આપ્યો, બાપુ તમારા ઘરમાં ચોરી થઈ. ત્યાં સુધી સુરાખાચરને ખબર નહોતી. સુરાખાચર સફાળા ઉભા થઈ ગયા. સુરાખાચરે બાજુના ઓરડામાં જ્યાં પટારો હતો ત્યાં ગયા અને જ્યાં જોયે ત્યાં તો મોટું ઝઘડું ખાંડું પાડેલું. આખો પટારો પાછળના ભાગમાંથી લઈ ગયેલા. મનમાં ધ્રાસકો પડ્યો. સંકલ્પ કરે, વિચાર કરે મનમાં. જીવનભરની કમાઈ આ પટારામાં હતી. દળ, દાગીના, સોનું, ચાંદી, રોકડ જે કંઈ હતું એ બધું જ પટારામાં હતું. મનમાં એમ થયું, પટારો જો લઈ ગયા તો બધું ગયું. મનમાં સંકલ્પ કર્યો પોતે મનમાં કે આ પટારામાં દળ, દાગીના, સોનું, રૂપું, રોકડ જે કાંઈ છે એમાંથી હરી ઈચ્છાથી જો બચે, સહી સલામત એમાંથી જો રહે તો અડધું મારે ઠાકોરજીને અર્થે, સત્સંગને અર્થે વાપરવું. આવો સંકલ્પ કરી સુરાખાચર જ્યાં પટારો હતો ત્યાં ગયા. જોગાનું જો ચાવીઓ પટારાના ઉપરના ભાગમાં હતી, પણ ચોરને ન તો એ ચાવી દેખાણી, પટારો તોડવા માટે મહેનત કરી, ન પટારો તૂટ્યો. સવાર થઈ ગયું, હળકડું થતા માણસોની અવર જવર ચાલુ થઈ. ચોર લોકો પટારો તૂટી ભાગી ગયા. સુરાખાચર માણસો દ્વારા એ પટારાને ઘેરે લાવે, રોલે.
જ્યાં નજર કરે બધું જ એમના સહી સલામત હતું. પણ મનમાં બે હતી કે ઘરના માણસને કહીશું કે આમાંથી અડધું વાપરવાનો મેં સંકલ્પ કર્યો છે, કોણ જાણે અનુમતિ મળશે કે કેમ. સત્સંગ ઘરમાં તમારે કેટલો છે જો જાણવું હોય ને તો અમને મંદિરમાં બેઠા બેઠા કરવું પડે. રસોઈનું સીધું આવે ને એના ઉપરથી ખબર પડે કે તમારા ઘરમાં આટલો સત્સંગ છે. સમજાય છે વાત તમને? ગામડામાં સંતો વિચરણ કરતા હોય ને તો સત્સંગનું માપ હરિભક્તના ઘરેથી સીધું આવે એના ઉપરથી નક્કી થાય કે આ કુટુંબમાં આ ઘરમાં આટલો સત્સંગ છે. સુરા ખાચરને મનમાં બે હતી કે હું શાંતિને વાત કરું, કહું અને કદાચ સંમતિ ન આપે તો થડકતે હૈયે સુરા બાપુએ વાત કરી કે મેં આવો સંકલ્પ કર્યો છે. પણ સુરા ખાચરના ઘરના શાંતિભાઈ એમનો સત્સંગ જે છે ને સુરા ખાચર કરતા સવાયો હતો. એમણે તરત સુરા ખાચરને પ્રશ્ન કર્યો, દરબાર માની લો કે આ પટારો ચોર લઈ ગયા હતા, પટારાના તાળા ખોલી જાય, પટારો તૂટી જાય, તો એ તૂટેલા પટારામાંથી ચોર તમારા માટે અડધું ધન આમાં ભેગા દે. આવો વેગક પ્રશ્ન ત્યારે કર્યો અને ત્યારે સુરા ખાચર માથું હલાવી કહે છે, ના, ચોર તો બધું જ લઈ ગયા. શાંતિભાઈ સુરા ખાચરને કહે છે, દરબાર તો પછી અડધું ધન શા માટે? આ પટારામાં જે કંઈ છે એ બધું જ મહારાજ સંતો અને સત્સંગ માટે વાપરી નાખો. સુરા ખાચર રાજી થઈ ગયા. સુરા ખાચરને શાંતિભાઈ મહારાજને તેડવા માટે બોલ્યા. સુરા બાપુ ચાલુ કરેલું કેટલા? એક દિવસ એટલે કે સંવત 1877 ના મહાસુદી સાતમના દિવસે ફોલડિયાના હરિભક્તો 60 મણ રીંગણ લાવ્યા. 12 મણ ઘી. કેટલું? 12 મણ ઘી, 60 મણ રીંગણ. તે દિવસે સ્વામિનારાયણ ભગવાને આ રીંગણનું શાક જુદા જુદા ચરુઓમાં કર્યું એટલે સંપ્રદાયમાં આ તિથિ પ્રસિદ્ધ થઈ. કોઈ ફિક્સ તિથિ નહોતી. મહારાજે 1.5 મહિના સુધી દરિયામાં શાકોત્સવના પ્રસંગ ચલાવ્યા છે. શ્રીજી મહારાજ આવા પ્રસંગો શા માટે કરતા? શાક બનાવવું એ કોનું કામ? સહજાનંદ સ્વામી ઉદ્ધવ સંપ્રદાયના આચાર્ય છે. ભૂલી જાવ એક વખત કે ભગવાન હતા. ભગવાન છે વાત ભૂલી જાવ તમે. પણ સહજાનંદ સ્વામી ઉદ્ધવ સંપ્રદાયના આચાર્ય છે. હવે આચાર્યનું કામ શાક ઉધારવાનું છે. કોઈ રાજા હોય, રાજા, તો રાજાનું કામ શું? ગામનો સરપંચ હોય અને એને આપણે કહીએ કે રીંગણ જરા વઘારી આપો ને, તો શું કે આપણને? આ વાત બહુ સમજવા જેવી છે. જેના ઉપર અનહદ પ્રેમ હોય, જેના ઉપર અપાર હેત હોય, એના માટે અડધી રાતે ઉઠી અને રસોઈ બનાવવાનો મનમાં સંકલ્પ થાય કે બહુ હેત છે મારે એમના ઉપર. સ્વામિનારાયણ ભગવાન સંતો અને હરિભક્તોને આજ એ વાત સિદ્ધ કરી બતાવવા માંગે છે. ભગવાન સહજાનંદ સ્વામીને પોતાના આશ્રિતો ઉપર કેટલો પ્રેમ છે.
હેત કેવું છે મહારાજને. અને એટલા માટે તો બ્રહ્માનંદ સ્વામીએ પોતાના પદમાં કંઈ જેવું ગાયું છે ને, શ્રીજી મહારાજ સંતોને હરિભક્તોને જે પોતા તરફ ખેંચતા ને એ ખેંચવાનું મોટામાં મોટું લોહ ચુંબક કયું હતું? શેને આધારે ખેંચાતા હતા? પ્યારા મારા જીવન પ્રાણ પ્રીતડી બંધાણે રે. બ્રહ્માનંદ સ્વામીએ આ એક અદ્ભુત પદની રચના કરી છે. મહારાજ સંતોને ખેંચવા માટે, હરિભક્તોને ખેંચવા માટે એની સાથે પ્રેમ બાંધતા. વૈરાગ્ય આવ્યા હોય, સાંભળ્યું હોય એમણે સ્વામિનારાયણનું નામ, પણ ભગવાન સહજાનંદ સ્વામીની પાસે જ્યારે આવે ને ત્યારે મહારાજ એને એટલા બધા પ્રેમથી જમાડતા, એટલા બધા પ્રેમથી એને પીરસતા કે આવેલા વૈરાગ્યોને ત્યાંથી જવાનું મન ન થતું. શ્રીજી મહારાજે જે 3,500-4,000 જેટલી સંખ્યામાં સંતો બનાવ્યા ને, એ સંતોમાં મોટા ભાગના યાત્રાળુ વૈરાગીઓ હતા. દ્વારિકાની યાત્રા કરવા નીકળ્યા હોય, વચમાં લોજ આવે, વચમાં માંગરોળ આવે, ખબર પડે કે અહીંયા જીવન મુક્તા સહજાનંદ સ્વામી બિરાજે છે, એ પ્રગટ ભગવાન કહેવાય છે. આવું સાંભળીને પોતે આવે. મહારાજ એમને એવા પ્રેમથી રાખે, પ્રેમથી પીરસીને મહારાજ જમાડે કે દ્વારિકાએ ભૂલી જાય અને પોતાનું સ્થાન પણ ભૂલી જાય. સંતોના જીવન ચરિત્રમાં નજર કરજો. મોટા ભાગના સંતો આવી રીતે ભગવાન શ્રી હરિના પ્રેમને કારણે ખેંચાયેલા. પ્યારા મારા જીવન પ્રાણ પ્રીતડી બંધાણે રે. મીઠો મીઠો બોલે મારા મીઠડા રે મોહન. મીઠો મીઠો બોલે મારા મીઠડા રે મોહન. ખાતિલા કરી છે ઓળખાણ પ્રીતડી બંધાણે રે. આનંદને વિખ્યાત નિષ્કળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં પરચા પ્રકરણમાં સ્વામીનો પ્રસંગ લખતા એમ કહે છે કે હું સચ્ચિદાનંદ સ્વામીની એક પ્રેમની વાત તમને કહું. કેવો પ્રેમ! હયો જે દિનનો સત્સંગ, હયો તે દિનો અવલોકિત અંગ. હરે ફરે કરે કઈ કામ, રહી હરિ માહી આઠું જામ. આઠું જામ એટલે કે આઠેય પહોર. પહોર કેટલા? 8. 4 પ્રહર રાત્રિના અને 4 પ્રહર દિવસના. 3 કલાકનો એક પ્રહર ગણાય. સચ્ચિદાનંદ સ્વામીને 8 પહોરમાં ભગવાન શ્રી હરિમાં એમનું મન રહેતું. હરતા ફરતા કામ કરતા. સચ્ચિદાનંદ સ્વામી મહારાજની મૂર્તિને ભૂલી ન શકતા. અને ભગવાન શ્રી હરિનો જો થોડો વિયોગ થાય ને તો રાધાજીને વિયોગ થતો ત્યારે રાધાજીનો કપાળનો કંકુનો ચાંદલો શ્યામ પડી જતો. પણ સચ્ચિદાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણનો વિરહ થતા શું થતું? કલ્પના ન કરી શકાય. જો ન દેખે નયને દયાળ, જો ન દેખે નયને દયાળ, તો ન રહે શરીર સંભાળ. શરીરનું ભાન સ્વામીને રહેતું નહીં. શરીરનું ભાન ન રહેતું એટલું નહીં, નાથ ન દીઠે ન રહે ધીર, નાથ ન દીઠે ન રહે ધીર, વહે નવે દ્વારે રુધિર. સ્વામી ભગવાન શ્રી હરિનો વિરહ થતા
બેભાન તો થઈ જતા, શરીર ભાન ભૂલાઈ જતું. નવે નવ દ્વારમાંથી રૂધિર માંડતું વહેવા. કોઈને કોઈનામાં પ્રેમ હોય અને એનો વિયોગ થાય ને તો આપણે એટલું તો સાંભળ્યું હોય કે રડતા હતા. ફલાણા ભાઈના પ્રેમમાં ફલાણા ભાઈ ચોધાર આંસુએ રોતા હતા એવું સાંભળવા મળે. પણ કોઈનો વિયોગ થાય, કોઈનો વિરહ થાય, આંખમાંથી આંસુને બદલે લોહી માટે પકડવા, નાકમાંથી પાણી નહીં. 6:30 ખવાઈ આવશે, રોટલા રાહ જોયો છે. એક નાની એવી આ વાત પૂરી કરી લઉં. અદ્ભુતાનંદ સ્વામી પંગતમાં આવી અને એક બાજુ બેસી ગયા. બીક હતી મનમાં કે મને મહારાજ જો જોઈ દેશે ને તો પાછા વળશે. એટલે અદ્ભુતાનંદ સ્વામી એક બાજુ ખૂણે બેઠા. શ્રીજી મહારાજ પંગતમાં પીરસવા પધારે. સંતોને પંગતમાં પીરસતા પીરસતા મહારાજ અદ્ભુતાનંદ સ્વામીની પાસે આવ્યા. અદ્ભુતાનંદ સ્વામીને મહારાજે 2 લાડુ સૌની સાથે પીરસ્યા. જય બોલાણી ઘરે થયા, જમવાનું સર્વ ચાલુ કર્યું. વળી પાછા મહારાજ બીજી વખત પીરસવા માટે આવ્યા. અને શ્રીજી મહારાજ ફરજિયાત કેટલી વખત પંગતમાં ફરતા ખબર છે તમને? સત્સંગનું સાહિત્ય વાંચો તો ખબર પડે ને. હે મોતે ચોર થાળ ભરીને મગાયા. વડતાલના ચૈત્રી સમયાની આ લીલા પ્રેમાનંદ સ્વામીએ 4 પદોમાં લખી છે. એ 4 પદોમાં ત્રીજું પદ માણકીએ ચેડાવે મોહન વનમાળી, તેનું ત્રીજું પદ. હે મોતે ચોર થાળ ભરીને મગાયા. 5 વાર ફરે સંતોને હરાયા. ડોલરીઓ જમવા ઉઠ્યા રંગ રેલા. મહારાજ ઓછામાં ઓછા 5 વખત તો પકવાન પંગતમાં પીરસતા અને સંતોને કહેતા. શતાનંદ સ્વામીએ 3જા પ્રકરણમાં એક શ્લોક લખ્યો. કેવી રીતે પીરસવું? તો મહારાજ કહે છે કે હા હા કહેતોય પીરસવું, ના ના કહેતોય પીરસવું, પથ્થર આડા હાથ દેતોય પીરસવું. બંધ ક્યારે થવું? તો કે છે સહી ગર્જના કરે નહીં, હવે નહીં જોઈએ. ત્યારે કહે છે પીરસતા બંધ થવું જો. ત્યારથી મહારાજને એ મહારાજનો પ્રેમ, એ મહારાજનું ખેંચાણ એવું, આકર્ષણ એવું વલભ હતો. શાક કરવું ને એ તો બે રસોઈયાનું કામ. જ્યાં તક તમે કોઈ રહોડામાં મદદ કરવા રસોઈયાને શેના જાય? રહોડાને ડાઘ પડી જાય ને. શ્રીજી મહારાજ જ્યારે લોહિયામાં શાક કરતા હતા ને ત્યારે મહારાજની સ્થિતિની સંતોએ નોંધ લીધી છે. શ્વેત વસ્ત્રો પહેર્યા હતા, કિંમતી ધોતીઓ હતું. શ્રીજી મહારાજ શાકનો જ્યારે વઘાર કરે તે દિવસે ગેસ તો હતા નહીં. સુરા ખાતેના દરબારગઢમાં એક ચૂલો સળગાવેલો. એ ચૂલા ઉપર 5 ચરુ ચડાવેલા અને 5 ચરુમાં જ્યારે રીંગણને બાફવા માટે મૂક્યા, તેમાં વેડ નખાણા, ઘી નખાણા અને એનો જે ધુમાડો થયો ને એ ધુમાડાને કારણે શ્રીજી મહારાજની આંખમાંથી અને નાકમાંથી પાણી માંડ્યા ટપકવા. મસાલા નાખતા જે હળદરવાળા મરચાવાળા હાથ થયેલા એ મહારાજ પોતાના શ્વેત વસ્ત્રો પર લૂછતા જાય અને હવે નાખતા જાય. મહારાજનો રૂપ તે દિવસે કેવો હતો?
કેવું તો ખબર છે તમને? બોચાસરના કાશીદાસ પટેલ એમના પિતા કાનદાસ પટેલ આ પ્રસંગમાં પહેલી વાર આવેલા. સ્વામિનારાયણ ભગવાન છે એવો કાનદાસ પટેલને નિશ્ચય નહોતો. એ નિશ્ચય કરાવવા માટે પોતાના પિતાને સાથે લઈ અને કાનદાસ લઈ આવેલા. પણ શ્રીજી મહારાજનું આ રૂપ જોયું ને એટલે કાનદાસ પટેલ એમ બગડ્યા પોતે મનમાં કે આવો તે કઈ ભગવાન હોય. વિશેષણ શેનું આપ્યું ખબર છે તમને? ઓળીના વર જેવો. પંચમહાલમાં જાઓ ને તમે તો ત્યાં આદિવાસીઓમાં લગ્ન થતા હોય. એ આદિવાસીઓના જે વરરાજા હોય ને એ જોવા જેવા હોય. ક્યારેક એ બાજુ જાઓ દાહોદ તરફ તો જોજો. અક્ષરાનંદ સ્વામી આ પ્રસંગ લખ્યો કે કાનદાસ પટેલ પોતે એવું બોલ્યા, કોળીના વર જેવા આવો ભગવાન હોય. પણ ભગવાન સહજાનંદ સ્વામીને તો પોતાના આશ્રિત ઉપર અગાધ પ્રેમ છે, અગાધ ભાવ છે. અને એટલે મહારાજને મનમાં એમ છે મારા ભક્તોને, મારા સંતોને મારે હાથે પીરસી અને જમાડવા. નિષ્કુળાનંદ સ્વામી તો બધું જ કામ જાતે કરતા. કડિયા કામ હોય, સુથાર કામ હોય, બીજું કામ હોય, બધા જ કામ જાતે કરે. ક્યારેક હાથમાં સાવરણો હોય, ક્યારેક હાથમાં કડિયા કામના ઓજારો હોય, ક્યારેક હાથમાં સુથારી કામના ઓજારો હાથમાં હોય. નક્કી નહોતું થતું મહંત કોણ. એ તો ગાદી તકીએ જઈને બેસે ને ત્યારે ખબર પડે કે આ મહંત છે. ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એમના આવા પુરુષાર્થ, એમના આવા પરિશ્રમો અને એને કારણે આજ આ સત્સંગની વિશાળ ઇમારતો ઊભી છે. વાલા ભક્તો, બળદેવ સ્વામી ભલે મહંત રહ્યા પણ આખો દિવસ ઘડી ખેતરમાં, ઘડી કાગળના ચોકમાં, ઘડી પાછળના ચોકમાં, ઘડી અડકે પડકે ગામડા એમને મદદ કરવાની. કારણ કે મહારાજે શિક્ષાપત્રી લખ્યું હોય જે ધનાઢ્ય ભક્તો મારા છે સત્સંગીઓ, એમને મોટા ઉત્સવો કરવા, મંદિરો બંધાવડાવવા, જે સત્સંગમાં મોટી પારાયણો કથાઓ કરાવી સત્સંગનો વિકાસ થાય એવા બધાય કામો પોતાના દ્રવ્ય એમાં વાપરી અને સંતો દ્વારા લાભ લેવો ને લેવડાવો. એટલે આ ધ્યાનમાં રાખજો. બાકી કથાઓ અને પારાયણો, આવા ઉત્સવો આપના માધ્યમે જ થાય. કારણ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થમાં ધર્મ પહેલો છે તો બીજા જ નંબરે અર્થ છે. અને આ ધર્મ સાથેનો જે અર્થ ઉત્પાદન કરેલું હોય તમે દ્રવ્ય, એની સાથે કામના પૂર્ણ થાય તો જ તમે મોક્ષના અધિકારી છો. બાકી કોટનો એક બટન અવળું વસાય ને પૂરી લાઈન અવળી થાય તો છેલ્લે ખબર પડે કે પહેલો જ ગાળો ખોટો વાંચ્યો. એટલે બળદેવ સ્વામીને ખૂબ ખૂબ તમે તમારી રીતે મદદ કરો છો, પણ કરતા રહેજો. હજી આ વર્ષ સારું ગયું ખેડૂતોનું, તો ખેડૂતોએ નક્કી કરી લેવું કે આપણે દશાંશ વિશાંશ નહીં, 5મો ભાગ મહારાજની આજ્ઞાથી વધારે જે સુખી હોય એના માટે કહું છું, ગરીબ માટે નથી કહેતો. તો વહેલું કામ થાય, આપણે બધાએ મદદ કરીશું. ભગવાન કૃષ્ણએ ટચલીએ ઘોડો ધર્મ પાડ્યો હતો, પણ બધાને એમ થયું કે અમે લાકડીનો ટેકો કરીએ. આપણે એટલું તો કરી શકીએ ને, એટલું આપણે બધાએ કરવાનું છે. એટલે ભલે તમે ખૂબ તાળીઓ દીધા. બંધો પડ્યો આ છે તો વગર મોસમમાં જે ફટાકડા ફૂટતા હોય તો સંસુરિયા થઈ જાય એવું નહીં. તાળીઓ જોરદાર પાડો. ભલે સૌનું સન્માન થાય છે. બોલો કે મારું નામ પ્રતિનિધિ કોઈ આ મને હાથ લગાવી ગયા. અને આ ચાર જે ભક્તોના નામ લીધા છે, રતિભાઈ ગાદલાવાળા નડિયાદ,
અને રાજેન્દ્રભાઈ અંબાલાલભાઈ શેઠ, પ્રભાણ અમૃતભાઈ અંકલેશ્વરવાળા, પીડી પટેલ એ પાછા સંતોનું સન્માન થઈ જાય એટલે અહીં આવે વક્તાશ્રી પાસે પાછા પોતાનું સન્માન ગ્રહણ કરીને જ જાય એટલે ફરી પાછું એમને તકલીફ ના દેવી પડે. હવે આ ઘોટાનો બહુ પ્રોબ્લેમ થાય છે. એ લઈ લો એ બધા. આ બાજુ આવતા રહો. એક બાજુથી હાથ ફેરવી લો. હવે હું જે ભક્તોના નામ લઉં એ ભક્તો અહીં આવી અને સન્માન ગ્રહણ કરશે. આ સન્માન આખા દભાણ સત્સંગ સમાજ, ગ્રામ સત્સંગ સમાજ તરફથી બળદેવ સ્વામી તરફથી સન્માન છે. એટલે જેમના નામ લેવાય એ વક્તાશ્રી પાસે આવે. જોડે બળદેવ સ્વામી પણ રહેશે. પરેશભાઈ વડતાલથી આવેલા છે, આફ્રિકા છે. પરેશભાઈ આવો. આપ પણ જેના નામ લેવાય તરત આવે. પરેશભાઈ આવો. હિતેશભાઈ અંબાલાલભાઈ પટેલ શેઠ, હિતેશભાઈ આવો. વિજયભાઈ કોઠારી નડિયાદથી આવ્યા છે, આવો. વિજયભાઈ કોઠારી નડિયાદથી. રામજીભાઈ મંજીપુરા નડિયાદથી આવેલા છે, રામજીભાઈ બાપા આવો. અરવિંદભાઈ સંધાણાથી આવ્યા છે, અરવિંદભાઈ સંધાણા. ભરતભાઈ સંધાણાથી આવ્યા છે, ભરતભાઈ આવો. ચીમનભાઈ સંધાણાથી આવ્યા છે, ચીમનભાઈ આવો. બકાભાઈ સંધાણાથી આવ્યા છે, બકાભાઈ આવો. મૃગેશભાઈ મુખી બલેટવાથી, મૃગેશભાઈ આવો. રાકેશભાઈ પલાણાથી આવ્યા છે, રાકેશભાઈ આવો. એક એક હાર ગ્રહણ કરી અને પોતાનું સ્થાન પરત ગ્રહણ કરશે. લાલાભાઈ પલાણાથી આવ્યા છે, લાલાભાઈ આવો. મુકેશભાઈ કોઠારી સ્વામીનું સન્માન કરે છે. તાળીઓથી આપણે બિરદાવીએ. ઘનશ્યામભાઈ ડભાણ યુએસએ વાળા, ઘનશ્યામભાઈ આવે. પીજ રોડ થી, નડિયાદ પીજ રોડ થી ખીલીવાળા ભક્ત આવ્યા છે. તમને નામ ઉપલબ્ધ નહીં. ખીલીનો ધંધો કરે છે, આવે. મોહનભાઈ ખીલીવાળા આવો. રાજેશભાઈ બીજેપી તાલુકા પ્રમુખ સંધાણાવાળા, રાજેશભાઈ બીજેપી પ્રમુખ તાલુકા પ્રમુખ. ટીનાભાઈ મેળાવથી આવ્યા છે, ટીનાભાઈ પધારો. અશ્વિનભાઈ મેળાવથી આવ્યા છે, અશ્વિનભાઈ. સંજયભાઈ મેળાવથી આવેલા છે. કોઈ ઊભા હોય તો આવી જજો. સુરેશભાઈ ડોક્ટર દબાણ, સુરેશભાઈ ડોક્ટર. હિરેનભાઈ સરપંચ દબાણ, આવો હિરેનભાઈ. સુરેશભાઈ પલાણાથી આવ્યા છે, સુરેશભાઈ. હર્ષદભાઈ ડોક્ટર પલાણાથી આવ્યા છે, હર્ષદભાઈ ડોક્ટર. ગૌરાંગભાઈ બ્રહ્મભટ્ટ ખંભાતથી, બધા 4 ભક્તો આવ્યા છે. તરફથી ચારેય વતી ગૌરાંગભાઈ બ્રહ્મભટ્ટ પધારો. હર્ષદભાઈના 3 ભાઈ આવ્યા છે, 3 ભાઈઓ આવો. રમણીકભાઈ નામદમ પૂજિતમ સર્વરો તમેવરા ધર્મનંદન મહાદેવ. પરાત્પર પુરુષોત્તમ સર્વ અવતારના અવતારી એવા આપણા સૌના ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજના દિવ્ય શાકોત્સવની અંદર વિરાજમાન બ્રહ્મનિષ્ઠ સંતો શ્રીજી મહારાજના દરેક વાળા ભક્તો જણાવતી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આવીને દરેક જીવને પોતાના ધામની અંદર લઈ જવાનો જે સંકલ્પ એમણે કર્યો અને એમની જોડે જે બ્રહ્મનિષ્ઠ સંતો આવેલા અને આજે આપણે જે નો મોહ લાગે છે, તમને હું એમ કહું કે આ જગતમાં નાણું એટલે શું, તો તમને એમ થાય કે નાણું એટલે પૈસા. પણ શ્રીજી મહારાજના નંદ સંતો એમ કે છે, રે શ્યામ તમે
સાચું નાણું બીજું સર્વે દુઃખદાયક જાણું રે શ્યામ તમે સાચું નાણું જગતની અંદર જે જીવ રહ્યા છે જેને ભગવાન સ્વામિનારાયણનો સાક્ષાત્કાર નથી થયો જેને સત્સંગ નથી થયો એના માટે સાચું નાણું તો જે જગતનું નાણું છે ને એ જેને હાથ લાગે છે પણ આપણા માટે આપણને સત્સંગ થયો છે આપણા માટે સાચું નાણું શું છે ભગવાન સ્વામિનારાયણના સંતો ભગવાન સ્વામિનારાયણને વરેલા એવા હરિભક્તો એટલે આજના પવિત્ર દિવસે ભગવાન સ્વામિનારાયણના ચરણ પ્રાર્થના કરીએ વડતાલ બિહારી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં સૌનો ચિત્ત ચોટે એ જ ભગવાનને પ્રાર્થના અસ્તુ જય સ્વામિનારાયણ સુખમ બ્રહ્મ શ્રી હરિ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજની કથાના વક્તા જયેન્દ્ર સ્વામી શ્રી સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારી બળદેવ પ્રસાદ દાસજી સ્વામી વડતાલથી વધારેલા સર્વે પૂજનીય વંદનીય સર્વે સંતો અને શ્રાદ્ધ ઉત્સવમાં પધારેલા સર્વે હરિભક્તો સર્વને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ લાગે છે ભૂખ લાગી છે ભૂખ નહીં તો ચાલુ કરવી છે કથા વાલા ભક્તો સમય ખૂબ થઈ ચૂક્યો છે હજી દેવની આરતી કરવાની છે ત્યાર પછી ઘણા ભક્તો આવ્યા છે બધાને ભોજન લઈ દૂર દૂરથી ઘણા આવ્યા છે એમને પણ જવાનું છે વિશેષ વાત ન કરતા કથામાં વાત ઘણી સ્વામીએ કરી કે ભક્તો ગમે તે કામ તમે કરતા હોય પણ પોતાના જીવનમાં સત્સંગ રાખજો પોતાના જીવનમાં સત્સંગ નહીં હોય ને તો બીજું કાંઈ કામ યાદ નહીં આવે ભગવાન સ્વામિનારાયણનું પહેલું વચનામૃત જુઓ તો પહેલા વચનામૃતમાં મહારાજને પ્રશ્ન પૂછ્યો માયાનું શું કારણ છે ત્યારે મહારાજે એટલું જ કીધું ભગવાનનું ધ્યાન કરતા જે પદાર્થ આડો આવીને આવરણ કરે તેને માયા કહેવાય અર્થાત ભગવાનનું ભજન કરવાનો આપણને સમય મળ્યો હોય તો એ સમયને સાચવી લેવો ધંધો તો ધંધાના સમયે થતો રહે છે અત્યારે શું થયું છે ખબર છે થોડો ઘણો બિઝનેસ આપણો વધ્યો થોડો ઘણો કામ આપણે વધ્યું તો ભગવાનને સાઈડમાં મૂકી દીધા છે ભગવાનની જે પૂજા 2 કલાક 3 કલાક થતી એ આજે 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ સુધી આવી ગઈ છે વાલા ભક્તજનો એવું ન થાય જો આપણે ધીરે ધીરે કરતા આપણું ભજન મૂકશું ને તો એમ કરતા આપણો દેહ પણ પડી જશે અને આપણા દેહના શું યાદ આવશે આપણો ધંધો યાદ આવશે આપણો પરિવાર યાદ આવશે જે માયાથી રચાયેલું જે આ સર્વ સાધન છે એ બધું યાદ આવશે એને યાદ કરવાની જરૂર નથી 4 અબજ કરોડ આ પૃથ્વીના થઈ ગયા કેટલા 4 અબજ કરોડ આ પૃથ્વીમાં ગયા પાછા આવ્યા છે કોઈ નથી આવ્યું આપણે તો ભગવાનના ધામમાં જવાનું છે એટલી વાત કહી આ બળદેવ સ્વામી છે એકલા જ સાધુ હું ઘણીવાર એમને પૂછું તમે આ બધું હેન્ડલ કઈ રીતે કરો છો કેટલું હેન્ડલ કરવાનું એ બળદેવ સ્વામી એકલા છે એને તન મન ધનથી જે સેવા જોઈએ સેવા કરજો ત્યારે એ સ્વામીને એકલા ન મૂકવા દેતા અને પોતાના જીવનમાં સત્સંગ રાખજો એટલી વાત કહી મારી વાણીને વિરમું છું અસ્તુ જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ